વસ્ત્રાપુર વિસ્તારમાં જીવલેણ હુમલાના આરોપીઓ ઝડપાયા। જૂની અદાવતના કારણે છરા, લાકડી અને પાઇપ વડે હુમલો। ફરિયાદી અને એના મિત્રને ગંભીર ઈજા પહોંચાડનાર 5 આરોપીઓ ઝડપાયા। વસ્ત્રાપુર પોલીસની સફળ કામગીરી। નંબર પ્લેટ વગરની કાળા રંગની ક્રેટા કાર સાથે આરોપીઓ કોર્ડન કરીને પકડાયા। પોલીસે હથિયારો અને વાહન કબજે લીધા। ઘટના 14 ફેબ્રુઆરીની મધરાતે વસ્ત્રાપુર તળાવ પાસે બની હતી। ફરિયાદી મહાવીરસિંહ મોરી ઉપર હુમલો, તેમના મિત્ર કૃપાલસિંહને પણ ગંભીર ઈજા। સર્વેલન્સ ટીમ અને હ્યુમન સોર્સિંગથી મળેલી માહિતીના આધારે કાર્યવાહી। 5 આરોપીઓની ધરપકડ આગામી તપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાઈ રહી છે। ગઈ તારીખ 14/2/26ના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે। તેમાં હકીકત એવું છે કે આ કામના ફરિયાદી મહાવીરસિંહ ભરતસિંહ રાજપૂત અને તેમના માસીના દીકરા સિંધુ ભવન રોડ ઉપર આગલા દિવસે ત્યાં ગાડી પાર્ક કરવાના હોર્ન બાબતે લોકોને માથાકૂટ થયેલી। તેની અદાવત રાખી આ કામના આરોપીઓએ એક સમથીને ભેગા થઈ અને વસ્ત્રાપુર તળાવ આગળ બોકડા પર બેઠેલા આ કામના ફરિયાદી અને તેમના માસીના દીકરા ઉપર એક પ્રકારનો હિચકારો હુમલો કરી અને આ ગુનાનો અંજામ આપ્યો હતો। આ ગુનાની હકીકત એવી છે કે આ કામના જે આરોપીઓ છે એ જે સિંધુ ભવન રોડ ઉપર જેમની બીના બની હતી એની અદાવત રાખી અને હુમલો કરવામાં આવેલો અને જેની વિગતવારની ફરિયાદ લઈ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને વસ્ત્રાપુરના પીઆઈ શ્રી આ બાબતે તપાસ કરી રહ્યા હતા। જેમાં જે 15 માણસનું જે ટોળું હતું તે પૈકી ગઈકાલે પિરાણા જે સ્ટેશન છે ત્યાં આગળ હકીકત મળે છે કે આ કામના આરોપી ત્યાંથી પસાર થવાના છે। તો ડિસ્ટા પીએસઆઈ અમારા જે ગઢવી સાહેબ છે એમ હકીકત મળતા આ કામના આરોપી પરેશ, સુનિલ, ચહેરા, જયેશ અને મોન્ટુ એ ક્રેટા ગાડીમાંથી નીચે ઉતારતા પૂછપરછ કરતા આ કામના આરોપી છે તેવું જણાતા તેઓના ગુનામાં લાઈ અને અટક કરવામાં આવેલ છે અને જેની હાલ તપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ચલાવી રહી છે। ઈજાગ્રસ્ત છે જે મહાવીરસિંહ ભરતસિંહ રાજપૂત છે અને તેમના માસીના દીકરા છે। તેઓ લોકો પોતે વ્યવસાય કરે છે, ધંધો કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। પણ જે સિંધુ ભવન રોડ ઉપર જે બીના બનેલી તેની અદાવત રાખી અને આ કામના આરોપીઓ તેમના પર હુમલો કરેલો। હા, આ કામના જે 5 આરોપી જે પકડાયેલા છે તેમાં આરોપી તરીકે જે છે પરેશ, ચહેરા, જયેશ અને મોન્ટુ આ 4નો ગુનાહિત અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર તેમના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ તેઓ લોકો ધરાવે છે। અગાઉના દિવસે જ આ પ્રકારની એ બનેલી છે અને એમનું ત્યાં પોલીસ સ્ટેશનની અંદર સમાધાન થઈ ગયેલું, પણ કોઈ અગમ્ય કારણોસર જે સમાધાન એમને માન્ય ના હોય કે કોઈ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આ લોકો જ્યારે બેઠેલા રાતના ટાઈમે ત્યારે આ લોકો એકસમ થઈને તેમના પર હુમલો કરેલો, જેથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી। ફરિયાદ દાખલ કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન તાત્કાલિક આરોપીને પકડવા માટે હ્યુમન સોર્સિસ, ટેકનિકલ સોર્સિસ અને વસ્ત્રાપુર તાલુકે આ કામના 5 આરોપીને પકડી અને હાલ તપાસ ચલાવી રહેલ છે। આમાં હકીકત એવી છે કે આ પ્રકારનો સિરિયસ બીના ભરતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આ ગુનાને લઈને એકદમ સિરિયસ થઈ ગઈ। સિરિયસ થઈને ઊંડાણપૂર્વક તપાસ કરતી હતી। આ કામના આરોપીનો ગુનાહિત ઇતિહાસ હોય એટલે આરોપીએ બી ચાલાક અને હોશિયાર હોય। સામે પોલીસ પક્ષે પણ એટલી તકેદારી અને ગુનેપૂર્વક આની તપાસ કરી અને એના પાછળ લાગી અને એમને અટક કરેલા છે અને એની તપાસ અમે હાલ ચલાવી રહ્યા છે। તે લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે, પણ પોલીસની સફળ અને સારી કામગીરી હોય એ લોકોને અટક કરીને હાલ અમે તપાસ ચલાવી રહ્યા છીએ।